તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે જુઓ, આપણે મગફળીમાં સોયાબીનમાં ખડ થવા દેવાનું જ નથી અને એના માટે જે હું સ્ટેપ બાય સ્ટેપ હાલ્યો છું અને હાલું છું ને અત્યારે જુઓ, દવા છાંટવાના આપણે 13 પંપ છાંટી વાળ્યા છે અને આગળનું કામ આપણું શરૂ છે. જુઓ, આમાં હવે આપણે 10-25 ml રાખી છે જે, અને આ જે હસીમેન છે એની અડધી બોટલ થઈ છે. આ પર્જ આપણી જૂની હતી, ગયા વખતે આપણે આનો છંટકાવ કરેલો હતો અને જ્યારે આપણે મગફળી વાવી ત્રીજા દિવસે આપણે આ મગફળીમાં સર્વનાશ નાખેલી હતી. હવે આખું આપણું જે છે, આપણે આ દવાનું આપણે જે ઉપયોગ કર્યો છે, કારણ કે મિત્રો મારે 30 થી 35 વીઘા મગફળી મારા ખેતરમાં છે. જો અહીંયા આપણે પહેલાં જુવાર છે અહીંયા, ત્યાર પછી અહીંયા શેરડી છે અને શેરડીની ઓલી બાજુ તમને બતાય ત્યાં 3 વીઘાની આપણી મરસી છે અને જે વડલાની ઓલી સાઈડ છે ત્યાં 12 વીઘાનું જે આપણું પડું છે તેમાં મગફળી છે. આ ઉપરના ભાગમાં પણ મગફળી છે, કદાચ તમને બતાતું હોય તો આ જુવાર વટીને મગફળી 10 વીઘાની છે. ત્યાર પછી જે આપણે આ શેરડી છે એ શેરડી વટી અને નીચેના ભાગમાં પણ મગફળી છે અને ત્યાર પછી જો મારા મકાનની સામેની સાઈડ બતાવે તે પણ મગફળી છે. એટલે મિત્રો આપણે 30 થી 35 વીઘાની જે મગફળી છે એમાં અત્યારે આપણે દવા છાંટવાનું કામ શરૂ કરી દીધેલું છે અને પહેલાં આપણે શરૂઆતમાં સર્વનાશ નાખેલું હતું. તે સર્વનાશના ડબલા જે આડાવાળામાં ક્યાંક પડ્યા જ હશે. પણ હવે મિત્રો મહત્ત્વનો મુદ્દો એ છે આપણો કે કઈ દવા આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે અને કઈ દવા હવે આપણે નાખવી જોઈએ, તો એનું આ વિડીયોમાં આપણે આખું કવર કરવાનું છે. તો મિત્રો અત્યારે તો પહેલાં જે આપણે આ 1, 2 ને 3 આ જે સમશેરા નામની જે દવા છે સ્ટેલિંગની, તે આપણે એમાં 3 બોટલ આવે છે. તો પહેલાં આપણે આ નાખવાનું છે, ત્યાર પછી આ નાખવાનું છે અને પછી આ ગુંદરિયું આપણે કહીએ છીએ સ્ટીકર, તે આપણે આ 3 ને 25 ml આપણે પંપમાં નાખેલું હતું. જે આપણી નીચેની મગફળી જે છે એમાં 6 દિવસ પહેલાં આપણે નાખ્યું હતું. હવે જ્યારે આપણે એનો છંટકાવ કર્યો મિત્રો ત્યારે એમાં વરસાદ નહોતો, એટલે વરસાદ ન હોય એટલે અમને રિઝલ્ટ થોડું ઓછું મળ્યું હતું. પણ આજે આપણી પાસે સમશેરા પણ છે આવડ્યા અને હસીમેન પણ છે. હવે અને પર્જ જે છે એ ગયા વર્ષનું છે, કારણ કે આપણે મગફળી જાજી છે એટલે હવે પર્જ આવવાનું જ છે. આપણે મંગાવી લીધું છે, લગભગ કાલે પર્જ આવી જશે. કારણ કે મિત્રો છેલ્લા 3 દિવસથી અમારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામમાં વરસાદ છે, એટલે વાતાવરણ આખું ભીનું છે, જમીનમાં ફૂલ ભેજ છે અને જમીનમાં ભેજ હોય તો જ આ દવાના રિઝલ્ટ મળે છે. મને જોરું આ સમશેરાનું જે રિઝલ્ટ છે તે મને ઓછું લાગ્યું છે, સમશેરાનું રિઝલ્ટ. પણ હવે આજે આપણે આનો છંટકાવ કરવાનો છે મિત્રો. 1 પંપ આપણે આપણે 13 પંપ છાંટ્યા છે, પણ 1 પંપ આપણે આનો છાંટશું જે આપણે 3 કેરામાં થશે. ત્યાર પછી 1 પંપ આપણે હસીમેનનો નાખશું, એટલે આપણને અંદાજ આવી જશે કે કઈ દવાનું કેવું રિઝલ્ટ છે. અને હવે હું તમને ખડ પણ બતાવી દઉં. અને ત્યાર પછી મિત્રો આપણે જે આ જે 3-4 દવા જે આપણે વાપરી, જેમાં સર્વનાશ આપણે મગફળી ઉગી અને સેજ પોપડા નાખી ગઈ, એક પાન ક્યાંક બહાર આવવા મળ્યા, ત્યારે આપણે સર્વનાશ નાખી હતી. તે જગ્યાની અત્યારે શું પરિસ્થિતિ છે એ જોશું. ત્યાર પછી જેમાં આપણે 1 દિવસ 2 દિવસ લેટ થઈ ગયા હતા એટલે સર્વનાશ નાખવાનો ટાઈમ નહોતો રહ્યો. હવે એમાં આપણી શું પરિસ્થિતિ રહી તે પણ આપણે જોશું. અને જેમાં આપણે દવા છાંટી જ નહોતી અને અત્યારે જે છાંટવાની છે એમાં કવડું ખડ થયું છે, કયું ખડ છે, તો એમાં મોટા ભાગે મિત્રો 2 થી 3 ખડ છે. તો પહેલું તો ખડ એમાં છે હેહમૂળ, જે આપણે વેલાવાળું હેહમૂળ આવે છે, તલવાર રેખા પાંદડાવાળું એક એ છે. ત્યાર પછી આમાં જો બીજા નંબરે હોય તો આપણે તલની ખળી કરી છે, એટલામાં આપણે તલ થોડા ઝાઝા હતા એટલે એના ઓઘામી એક જગ્યાએ કરતા હોઈએ છીએ, એટલે એટલા બધા તલ હતા. એ તલ જે ખેર્યા હોય તે તલ છે. અને ત્યાર પછી હાટોડો અને આપણે પીહું આવે છે, વહેલા થાય પીહુના, એ પીહુડા પણ ઘણા છે. તો એમાં આપણને કેવું રિઝલ્ટ કઈ દવા આપે છે એ આપણે જોવાનું છે. તો આજે આપણે લાઈવ કરશું મિત્રો, કે લાઈવ એટલે કે હું વિડીયો બનાવું છું કે ક્યારે કેટલા ml કઈ દવા નાખું છું. તો મિત્રો હવે જો આપણો અડધો પંપ અહીંયા ભરાઈ ગયેલો છે કમ્પ્લેટ, અને પહેલાં આપણે હસીમેનનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં હસીમેન આપણે જો 1 નંબરે આ નાખવાનું છે અને પંપ ભરાઈ જાય અને 2 લીટર પાણી બાકી હોય ત્યારે આપણે સ્ટીકર નાખવાનું છે.
એટલે એ પાંદડા રે વ્યવસ્થિત દવાને ચોંટાડી દે. અને અત્યારે વાતાવરણ સારું છે, ભેજ છે, વરસાદ નથી અને સામેની જગ્યાએ આપણી મગફળી છે એમાં આપણે ટ્રાય કરવાની છે. એટલે મારા ખેડૂતો સુધી લાઈવ વસ્તુ આપણે પહોંચાડવાની છે. કારણ કે મિત્રો પહેલી વાત તો એ કે આપણે કોઈ એગ્રો નથી, બીજી વાત તો એ કે આપણે એસીમાં ઓફિસોમાં બેસી અને સાંભળેલી વાતો વાંચેલી વાતો આપણે કરતા નથી. આપણી પાસે જે ખરેખર પુરાવા હોય, જે ખરેખર આપણી પાસે વસ્તુ હોય તમારા સુધી આપણે પહોંચાડીએ છીએ. આનું રિઝલ્ટ જે આવશે એમાં 5 કે 6 દિવસ લાગી જાય. ત્યાર પછી આપણે પાછો આ વિડીયો પાછો બનાવશું કે ભાઈ કઈ દવાનું આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે. અત્યારે દવા કેવી રીતે છાંટવી, કેટલા ml છાંટવી એ તમને હું બતાવી દઉં. ને કવડું ખડ તો એમાં 3 પાંદડે 4 પાંદડે હોય ત્યાં દવા છાંટવાની હોય છે. પણ મિત્રો બધું જ ખેડૂતોના હાથમાં નથી હોતું. એમાં જ્યારે વાતાવરણ ભીનું હોય, જમીનમાં ભેજ હોય ત્યારે દવા છાંટો તો આપને રિઝલ્ટ મળે. પણ આ વખતે વરસાદ વાવણીમાં આવ્યો અને વાવણી ખેડૂત કરી રહ્યા એટલે વરસાદ વયો ગયો. પણ મિત્રો જ્યારે વરસાદ પહેલાંના ઘણા વાવણા હતા એમાં અત્યારે મોટું ખડ થોડુંક મોટું થઈ ગયું છે. અને આપણે પણ એ પ્રશ્ન છે, કારણ કે મિત્રો આપણે કોરામાં વાવ્યું હતું, કોરામાં વાવી અને ત્યાર પછી આપણે એને પાઈ દીધું હતું, 2 પાણ પાયા ત્યારે વરસાદ આવ્યો અને પછી આપણે છાંટવાનો કોઈ મોકો ન રહ્યો અને વરસાદ વયો ગયો. આપણે બાકીનું વાવણું કર્યું ત્યાં ખડ થોડું મોટું થઈ ગયું. તો મિત્રો હવે પહેલાં આપણે હસીમેન જે છે એ 25 ml નાખવાનું છે. તો આપણે તે પહેલાં નાખી દઈએ. હવે આ 25 ml થઈ ગયું છે ને આપણે પહેલાં આપણે લગભગ 5-6 લીટર જેટલું પાણી આમાં નાખી દીધેલું છે. એટલે હવે આને આપણે આ દવા નાખી દઈએ અને હજી આપણે 5-6 લીટર આમાં પાણી ઉમેરી દઈએ. તો મિત્રો હવે આપણે એમાં 5 લીટર પાણી હતું ત્યારે આપણે હસીમેન નાખી હતી. એટલે હવે એને દઈ દઈએ ઢાંકણું અને હવે એમાં આપણે સ્ટીકરિયું નાખવાનું છે. આ પણ 25 ml નાખવાનું છે મિત્રો. અને હવે આપણે પંપ જે છે એ 16 લીટરનો છે એટલે આપણે પૂરો ભરી વાળીએ. થોડું પાણી ઘટશે એટલે લઈ લઈએ પાછું. તો હવે મિત્રો આપણે વાત આવશે ફુવારાની કે ફુવારો કયો વાપરવો. તો મિત્રો જો આ પટ્ટી ફુવારો છે ને આપણે આ પટ્ટી ફુવારો જ વાપરીએ છીએ અને આમાં આપણને સારું રહે છે. હવે હું 2 પટ્ટી ફુવારા સાથે રાખું છું, તમને બતાવું. આ માપ્યું ત્યાર પછી જો આ પટ્ટી, આ બીજો પટ્ટી ફુવારો અને આ ગોળ ફુવારો અને ત્યાર પછી ઓલા 4 વિંધાવાળો આવે તે પણ આપણી પાસે છે. પણ આમાં હમાતો નથી એટલે હું આ રાખું. કારણ કે મિત્રો ઘણી વખત કચરું ભૂલમાં આવી જાય તો આપણા ફુવારામાં કચરું આમાં ભરાઈ જાય. અત્યારે જ આમાં કચરું ભરાણેલું છે અને એ કચરું ભરાઈ જાય જેના કારણે હવે પંપ ભરેલો હોય અને આપણે બંધ કરીને એને ફૂંક મારીએ એટલે ફૂંક આંખમાં ઉડે. મને આજે જ એવો અનુભવ થયો કે મેં ફૂંક મારી કચરું કાઢવા એટલે મારા આંખમાં તેની જણ ઉડે ને આંખ બળવા મળે. એટલે પછી મેં બીજો ફુવારો તરત લાવીને કીધું કે ભાઈ 2-3 ફુવારા આરે રાખો, એકમાં આવી જાય ફટકત તો ખોલી આ રીતે ખોલીને ફુવારો જ બદલી નાખવાનો અને આને પછી સારા પાણીએ સાફ કરી નાખવાનો. પણ ચાલુ દવાએ તો હેરાન ન થાય એટલે હવે આપણે આને એકદમ નવો ફુવારો ચડાવી દઈએ અને પછી આપણે જઈએ આપણા પડામાં. એટલે હું તમને ખડ પણ બતાવી દઉં કયું કયું ખડ છે અને કવડું છે. એટલે
આપણને બંને દવાનું રિઝલ્ટ મળી જશે 4 કે 5 દિવસમાં, ને ત્યાં આપણો વિડીયો પણ આવી જશે. અને આપણે એ પણ પછી જોઈશું કાલના વિડીયોમાં જોવાનું છે કે મેં જેમાં નાખ્યું છે સર્વનાશ જે સિંગમાં મગફળીમાં તેની શું પરિસ્થિતિ છે, જેમાં આ નાખ્યું છે જ્યારે વરસાદ નહોતો, ભેજ ઓછો હતો ત્યારે તેની પરિસ્થિતિ શું છે, અને આ દવા જે આપણે હવે આજે અત્યારે નાખવાની છે એ બંને દવા નાખવાની છે. તેમાં આપણે આ 12 પોપ છાંટી વાળેલા છે, પણ હવે છેલ્લા મારે 6 કેરા છે તે 6 કેરા બાકી રહ્યા છે, જેમાં તલ, હેહમૂળ અને પીહુડા જાજા છે. એટલે આપણે જોવાનું છે કે ભાઈ આ દવા એટલે હસીમેનનું વધારે સારું રિઝલ્ટ મળશે કે આ સમશેરાનું વધારે સારું રિઝલ્ટ મળશે, કારણ કે આ 1, 2 ને 3 બોટલ આવે છે અને આ 2 જ કન્ટેન આવે છે. હવે આપણે કન્ટેન તો આમાં જો આ રીતના કન્ટેન છે, ક્રુઝર ફોલોપોટ, હાથિયલ, અને આમાં આ રીતના કન્ટેન છે, અને આમાં આ છે ક્યુઝાલો ફોપ, ઇથાઇલ 10% ઇસી. હવે આમાં ટૂંકમાં આ રીતના ઝેર છે, એ તો આપણને બહુ ઇંગ્લિશ ઠીક છે, પણ આ રીતનું છે. હવે આપણે પોપ ખંભે ચડાવી અને જઈએ જે જગ્યાએ આપણે છાંટવાનું છે ત્યાં. પહેલો પોપ યાદ રાખજો, પહેલો આપણે સિમેન્ટનો છાંટેલો છે, ત્યાર પછી બીજો પોપ આપણે સમશેરાનો ભરશું. તો મિત્રો જો આ રીતનું ખડ છે, અને આ પટ્ટી ફુવારાનું રિઝલ્ટ જુઓ મિત્રો, કે આપણે આખી જમીન હોય તે પલળતી જાય છે, અને ઓલો ગોળ ફુવારો હોય તો તેમાં ખાલા રહી જાય છે, પણ આ પટ્ટી ફુવારામાં ખાલા રહેતા નથી અને બધી એકસરખી દવા છંટાય છે. અને તમે આમાં જુઓ કે પાળે જે છે તે આપણે પુષ્કળ પ્રમાણમાં તલ ઉગેલા છે, અને જે બીજું છે થોડો હાંટોળો છે, અને ત્યાર પછી જે આપણે હેહમૂળ કહીએ તે હેહમૂળ પણ આમાં છે. અને આપણી છાંટવાની પદ્ધતિ આપણી આ રીતની છે, બહુ વધારે નથી હાલવાનું, હાવ ધીમું નથી હાલવાનું. અને આ રીતે આપણા 3 જે કેરા છે એ આપણે આ હસીમેનથી આજે અત્યારે છાંટ્યું, અને ત્યાર પછીનું જે આપણું છે તે ઓલી જે બીજી દવા જે આપણી હતી તેનાથી આપણે છાંટશું, જેથી કરીને આપણને અંદાજ આવી જાય કે ભાઈ કઈ દવામાં કેટલો પાવર છે. હવે મિત્રો આ આપણી જે નબળી જે કટકી છે એ આ પાણાવાળી કટકી કહેવાય છે. આમાં દર વર્ષે આપણે જુવાર કરતા હતા, પણ આ વખતે જુવારને સામે લઈ ગયા એટલે આપણે અહીંયા કરવું પડ્યું. નહીંતર અહીંયા તો શું છે, ખાતર પોતર વગરની આપણી આ જમીન છે, અને એમાં આપણે અખતરો અત્યારે તમને કરીને તમારી સમૂહ લાવું છું, કારણ કે સારી મગફળીમાં ને સારા ઓલામાં બહુ અખતરા કરવામાં ખેડૂતના દીકરાને બીક લાગે. પણ પછી આમાં તો બહુ વાંધો ન આવે, કાં ખડ જાય ને કાં સિંગ જાય, કાં બે જાય, એક ને આપણને વાંધો ન આવે. એટલે અખતરા બધા આવામાં આપણે કરીશું. અને સારી મગફળી ઉપરને જે કાંઈ છે એના વિડીયો આપણે અવારનવાર આવે છે કે કઈ સમયે મેં કઈ દવાઓ આપી છે એ વસ્તુ આવે છે, ને એનું કેવું રિઝલ્ટ આવે છે એનો પછી વિડીયો આવે છે. તે રીતનું આપણે આખું હાંકીએ છીએ. તો ચાલો ફટાફટ આપણે પૂરો કરી દઈએ, નહીંતર આખો પંપ ખાલી થશે ત્યાં સુધી વિડીયો શરૂ રહેશે, તમે થાકી જશો. અને આપણો ઉદ્દેશ છે ખેડૂતોને સાચી માહિતી જે હું મારા ખેતરમાં કરું છું એ માહિતી પહોંચાડવી, એ આપણો ઉદ્દેશ છે. અને આપણે કોઈ પણ દવાની એડ કરતા નથી, આજ સુધી કરી નથી, કોઈનું પ્રમોશન કોઈ દવાનું આપણે કર્યું નથી, અને ભવિષ્યમાં કરવાના નથી. પણ આપણને જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ પાછું 100% તમારા સુધી અમે ટ્રાય કરી અને પહોંચાડી દઈશું. બાકી પૈસા લઈને પ્રમોશન લઈ કરી અને ખેડૂતના દીકરાના ખંભા તોડી પૈસાની બરબાદી કરી. કારણ કે મિત્રો આવી દવા 2,000 રૂપિયાની 1900 રૂપિયાની એમાં આવી દવાઓ આવતી હોય છે, અને પછી 40 રૂપિયાનો પંપ દવા વેચ, જો કોઈ મજૂર કરીએ તો 40 રૂપિયા લે. એટલે ખેડૂતોનો જે પૈસાનો વ્યર્થ થાય એ વસ્તુ એગ્રોવાળાને પહોંચાય, ત્યાર પછી એસીમાં બેઠા બેઠા જે ફોજદારી કરતા હોય તેને પહોંચાય. પણ હું એક ખેડૂત છું એટલે મને તે પહોંચાતું નથી. હું પહેલાં મારી વાડીમાં ટ્રાય કરું છું અને એનું જે રિઝલ્ટ આવે છે હું તમારા સુધી પહોંચાડું છું. ત્યાર પછી મિત્રો એક મરસીમાં આપણે ખૂબ કુકર થઈ ગયેલો હતો,
હવે એ કુકડમાં મેં મારો દેશી જુગાડ કરી અને એક છાશ લસણ અને તીખું મરચું આ ભેળું કરીને આપણે એક દવા બનાવી છે ને એનું પરિણામ 2-4 દિવસમાં આવી જશે. એટલે એ દવાનો આખી કઈ રીતે બનાવી અને એમાં મને કેવું રિઝલ્ટ મળ્યું એ પણ પાછું તે વિડીયોમાં આવવાનું છે. એટલે ટૂંકમાં ચેનલને જો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ન ગમે તો કાંઈ નહીં, વિડીયો આવે ત્યારે જોજો. આવું બધું છે મિત્રો. એટલે અત્યારે ફૂલ કામ શરૂ છે અને આનું રિઝલ્ટ 5-6 દિવસમાં આવી જશે. એટલે તમારા સુધી વિડીયો પહોંચી જશે. અને હવે ઓલા પંપ ભરવાનો ની વિડીયો બનાવીશ તો થઈ જશે મોટો મિત્રો. પણ જો હું તમને બતાવી દઉં, જો આ 6 કેરા છે, આ પહેલો હું છાંટું આ 2 અને 3 4 5 6 આ 6 કેરા છે. એટલે તમને પહેલા કેરામાં ઓલી દવા આવશે, પછી પહેલા 3 કેરામાં ઓલી દવા આવશે અને પછીના 3 કેરામાં હસીમેન આવશે. એટલે એની ઉપરથી તમને આવતા વિડીયોમાં બધી ખબર પડી જશે કે કઈ દવાએ કેવું રિઝલ્ટ આપ્યું અને કયા કયા ખડ બાળ્યા છે અને કેટલા પ્રમાણમાં બાળ્યા છે અને આ મોટા ખડને બાળી શકે કે નહીં. અને ક્યાંક ક્યાંક આમાં આપણે કોંગ્રેસ્યુ ઘાસ જે આવે છે ને, જે એને એ કોંગ્રેસ્યુ ઘાસ પણ છે. હવે તો બધા એને ભાજપ્યું ઘાસ કહે છે. જે ખેડૂતો ઉપર ભાજપે અત્યાચાર કર્યા છે એ પછી બધા ભાજપ્યું ઘાસ કહેવા મળ્યા છે. અને પણ આપણે જીરાડું એને કહેતા હોઈએ છીએ. તે પણ આમાં ક્યાંક ક્યાંક છે. હવે જીરાડાને ક્યું બાળે છે કે નથી બાળતું તે પણ આપણને રિઝલ્ટ મળી જશે. તો મિત્રો મળશું આના રિઝલ્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.